નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આજે આપણે જે થિયરી ભણી ગયા છીએ પ્રક્રિયાઓના વેગ વિશે, પછી શૂન્યક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, જેના ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીને દાખલાઓ ગણવાના છે. એ દાખલાઓ આપણી બુકની અંદર જે આપેલા છે, કેટલાક પઝલ સ્વરૂપે આપેલા છે, કેટલાક કોયડા સંબંધી આપેલા છે, તો કેટલાક સ્વાધ્યાયના છે. બરાબર. એમાં જે કોયડા સ્વરૂપે આપેલા છે, પઝલ સ્વરૂપે, એ જે યોગ્ય લાગશે, કે જે મેથડ સમજવા જેવી છે, જે તમે જાતે ગણી શકો એવા છો, એ દાખલા હું ખાલી નહીં લઉં. એ સિવાયના જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, જેને મેથડમાં સમજવાની જરૂર પડશે, એ બધા એક્ઝામ્પલ હું કવર કરીશ. લખાણ સંબંધી આપણે બધા જ લેવાના છે, જેટલી થિયરીને બેઝ આવશે, અને સ્વાધ્યાયના દાખલા પણ આપણે જેટલા થિયરી બેઝ આવે છે બધા કવર કરવાના. ચલો, તો પહેલો ક્વેશ્ચન આજે આપેલું છે આપણને, જેમાં લખાણ સંબંધિત ક્વેશ્ચન આપેલો હશે તો અહીંયા હું શબ્દ લખીશ ઉદાહરણ. કોયડો હશે તો અહીંયા પઝલ માટે પી શબ્દ આપીશ, અને સ્વાધ્યાયનો હશે તો એક્ઝામ્પલ શબ્દ લખીશ. બરાબર. એટલે તમને એ ખ્યાલ આવજો. તો આ ત્રણ લખાણ સંબંધિત ક્વેશ્ચન 4.1, 4.2, 4.3 આપીશ. જુઓ, પહેલો કીધો છે એમાં રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ પ્રક્રિયા માટે, મતલબ R2P પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલરથી ઘટીને પ્રક્રિયા થાય છે. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા તમને આપેલી છે 0.03 મોલર થી ઘટીને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે, એવું કીધું. તો સમયના એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધવાનો છે. ખ્યાલ આવે છે? સરેરાશ વેગ શોધવાનો છે, મતલબ ડેલ્ટા સી અપન ડેલ્ટા ટી અથવા ડેલ્ટા આર અપન ડેલ્ટા ટી, એ પ્રમાણે આપણે શોધવા. તો પહેલાં તો જુઓ, પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે. પ્રક્રિયકની સાંદ્રતા મતલબ આર આપેલા છે. સાંદ્રતા 0.03 મોલરથી ઘટીને, મતલબ જે શરૂઆતની સાંદ્રતા તમને આપી છે R1 આપેલી છે, જે ઘટીને 0.02 મોલર થાય છે, એવું કીધું છે. 0.02 મોલર મતલબ અહીંયા કોન્સન્ટ્રેશન R2 તમને આપેલા છે. તો તમે લખી શકો છો અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા R2 - R1 25 મિનિટમાં થાય છે, એવું કીધું. શરૂઆતની સાંદ્રતા છે તો T1 બરાબર તમે કેટલા લઈ શકો છો? અહીંયા 0 મિનિટ, અને અહીંયા તમને આપેલા છે 25 મિનિટ. 25 મિનિટ એટલે તમારી પાસે વેલ્યુ આપી T2. તો સમયના એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધો. ચલો, તો પહેલા સમીકરણ લખીએ. સરેરાશ વેગ આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ, પ્રક્રિયકની સાપેક્ષમાં સૂત્ર શું લખાય? માઇનસ ડેલ્ટા આર અપન ડેલ્ટા ટી, માઇનસ ડેલ્ટા આર અપન ડેલ્ટા ટી. આર એટલે સાંદ્રતાનો ફેરફાર છે. સાંદ્રતાનો ફેરફાર અહીંયા હું લખી શકું છું અંતિમ સાંદ્રતા R2 ઓછા પ્રારંભિક સાંદ્રતા R1, અને અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય લઈ લો. વેલ્યુ તમારી સામે છે, વેલ્યુને તમે મૂકતા જાઓ. ધેરફોર આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સાંદ્રતા છે 0.02 મોલર માઇનસ પ્રારંભિક સાંદ્રતા છે 0.03 મોલર છેદમાં T2 અંતિમ સમય છે 25 મિનિટ, પ્રારંભિક સમય છે 0. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.02 માઇનસ 0.01 એટલે 0.01, પણ વેલ્યુ કેવી આવશે? માઇનસ. આ વેલ્યુ મોટી છે એટલે આ માઇનસ થશે વેલ્યુ, અને છેદમાં આવશે 25. તો ઇઝ ઇક્વલ ટુ 0.01 અપન 25 અહીંયા આપણને મળે છે. હવે એ જે આવશે તમારો એકમ શેમાં હશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. 0.01 ભાગ્યા 25 બરાબર 4 × 10⁻⁻⁴. હવે તમે અહીંયા જુઓ, સાંદ્રતા લીધી. સાંદ્રતા શેમાં છે? મોલર. અને સમય શેમાં છે? મિનિટમાં. મતલબ આપણી પાસે આ જે જવાબ આવશે ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻⁴, એ મોલર પર મિનિટમાં તમને જવાબ આપ્યો. તો આ એક આન્સર તમને મળી ગયો અહીંયાથી. મિનિટમાં એનો સરેરાશ વેગ કેટલો થાય? તો સેકન્ડમાં લેવો છે તો છેદમાં છે મિનિટ, તો 60 વડે ભાગી નાખો. ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻⁴ અપન 60. તો 4/60 લઈ લો. ઇઝ ઇક્વલ ટુ 0.066 × 10⁻⁴ મોલર પર સેકન્ડ. પોઈન્ટ અહીંયાથી ખસી જાઓ જમણી બાજુ 6.666, બરાબર. તો 6.6 × 10⁻⁶ મોલર પર સેકન્ડ. આનો બીજો એક આન્સર આવે. તો પહેલો આન્સર છે 4 × 10⁻⁴ મોલર પર મિનિટ, અને 6.66 10⁻⁶ મોલર પર સેકન્ડ એનો બીજો આન્સર આવશે. ચલો, ત્યાર પછી બીજો એક્ઝામ્પલ. લખાણ સંબંધિત દાખલા નંબર 2. પ્રક્રિયા 2A2 નિપજ, મતલબ 2 મોલ પ્રક્રિયકનો જથ્થો લીધો છે, એમાંથી નિપજ બને છે એવું કીધું.
એની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પર લિટરથી ઘટીને 0.4 મોલ પર લિટર થાય. તો આ ગાળા દરમિયાન, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, આ ગાળા દરમિયાન વેગ શોધો એવું કીધું. મતલબ અહીંયા તમને ટાઈમ ઇન્ટરવલ આપેલો છે. ટાઈમ ઇન્ટરવલ આપેલો હોય તો ઓલવેઝ રેટ ઓફ રિએક્શન કયો હોવો જોઈએ? એવરેજ રેટ ઓફ રિએક્શન. તો સરેરાશ વેગ અહીંયા પણ શોધવાનું કીધું. તો સરેરાશ વેગ માટેના જ બંને દાખલા એવું કહી શકીએ. ચલો હવે અહીંયા પ્રક્રિયા આપેલી છે આપણને 2a gives નિપજ. તો 2a gives નિપજની સાપેક્ષ મારે સૌથી પહેલાં શું કરવાનું? પ્રક્રિયા વેગનું સમીકરણ લખવાનું. ચલો પહેલાં તો અહીંયા સાંદ્રતાની બધું લખી દઈએ. અહીં પ્રક્રિયકની શરૂઆતના સમયમાં t1 બરાબર 0 સમય તમારે શેમાં લેવાનો છે અહીંયા? તો આની અંદર તમે જુઓ મિનિટમાં આપેલો છે 10 મિનિટ. t1 બરાબર 0 મિનિટ જ્યારે હોય તો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R1 બરાબર કેટલી છે? 0.5 મોલ પર લિટર. 0.5 મોલ પર લિટર સાંદ્રતા આપેલી છે. હવે એ સાંદ્રતા ઘટીને મતલબ R2ની વેલ્યુ અંતિમ સાંદ્રતા 0.4 મોલ પર લિટર થાય. તો આ ગાળા દરમિયાન વેગ કેટલો થશે? તો એ જે તમારો સમય છે એ t2 કેટલા કહે છે? 10 મિનિટમાં 0.5 થી 0.4 મોલ થઈ જાય છે. મતલબ 10 મિનિટમાં એની સાંદ્રતામાં ઘટાડો કેટલો બતાવે છે? 0.4 જેટલો. તો હવે આનો સરેરાશ વેગ કેટલો થાય આ સમયના ગાળામાં એ શોધવાનો છે. તો therefore એવરેજ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ, સૌથી પહેલાં તો સમીકરણ જે આપ્યું છે 2a gives નિપજ મતલબ પ્રોડક્ટમાં કીધું છે અહીંયા. આ પ્રક્રિયા માટે મારે સૌથી પહેલાં તો શું લખવાનું? એવરેજ રેટ ઓફ રિએક્શન લખવાનું છે. તો આપેલ પ્રક્રિયા માટે એવરેજ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્રક્રિયકની સાપેક્ષમાં છે તો યાદ આવતું હશે 1/2 કરવા પડશે. એના તત્વયુગ્મિત ગુણાંકને આપણે છેદમાં લેવા પડશે. તો -1/2 અને અહીંયા શું આવશે? ડેલ્ટા એની જગ્યાએ તમે આર મૂકી શકો છો એની સાંદ્રતા તરીકે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ચલો ફોર્મ્યુલા બનાવી દઈએ. તો 1/2 ડેલ્ટા આરની જગ્યાએ મૂકો અંતિમ સાંદ્રતા ઓછા પ્રારંભિક સાંદ્રતા અને છેદમાં આવશે અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. તો ઇઝ ઇક્વલ ટુ -1/2 R2. R2ની વેલ્યુ છે 0.4 -0.5 અપોન T2. T2 બરાબર છે 10 ઓછા 0 બરાબર -1/2 ઇન્ટુ 0.4 માઇનસ 0.1 અને 0.5 એટલે -0.1 છેદમાં આવશે 10. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા બાકી રહી જશે 0.1 અપન 2 ઇન્ટુ 10. 10 ને ઉપર લઈ જાઓ તો બાકી શું રહ્યા? 1/2 ઇન્ટુ 0.1 ઇન્ટુ 10⁻⁻1 એટલે કે 1/2 ઇન્ટુ 10⁻². 1/2 એટલે 0.5 ઇન્ટુ 10⁻². તો 5 ઇન્ટુ 10⁻³ જેટલા આપણને મોલર પર મિનિટ એનો સરેરાશ વેગ જોવા મળે છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. તો આ ક્વેશ્ચન આપણો આ રીતે સમજાવેલો છે. ચલો ત્યાર પછી લખાણ સંબંધિત ક્વેશ્ચન નંબર 4.3 એમાં કીધું છે પ્રક્રિયા A + B gives પ્રોડક્ટ માટે વેગ નિયમ R ઇઝ ઇક્વલ ટુ K કોન્સન્ટ્રેશન ઓફ A⁻1/2 કોન્સન્ટ્રેશન ઓફ B² આપેલો છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? તો આપણી પાસે R ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ A⁻1/2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B² છે. તો પ્રક્રિયાક્રમ કઈ રીતે શોધાય? પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના સરવાળાથી. તો therefore પ્રક્રિયાક્રમ બરાબર ઘાતાંકોનો સરવાળો કરો 1/2 + 2 ઇઝ ઇક્વલ ટુ લસા લઈ લો તો 5/2. તો પ્રક્રિયાક્રમ આવશે 2.5 મળશે આપણને. બરાબર. તો આ એનો આન્સર આપણને સમજાયો છે. એક્ઝામ્પલ નંબર 4.4 આપેલો છે લખાણ સંબંધિતમાં. એક આવા ક્વેશ્ચનો મોટાભાગે ગુજકેટની એક્ઝામમાં પૂછાતા હોય છે. ક્યારેક ક્યારેક તમારી AIPMTની જે એક્ઝામ આવતી હતી ત્યાં આવા પૂછાતા હતા. બરાબર. JEEમાં તો લગભગ પૂછવાની બહુ શક્યતાઓ ઓછી કહી શકાય. પણ નીટ, AIPMT, ગુજકેટ છે, પછી AIPVT છે અથવા વેટરનરી છે, એની અંદર આના ક્વેશ્ચન તમારા પૂછી શકે છે. આવી ક્વેશ્ચન આ પ્રકારના હોય. હવે એમાં કીધું છે શું? જુઓ, X અણુઓનું Y માં પરિવર્તન છે. મતલબ અહીંયા કહે છે Xનું રૂપાંતર Yમાં છે. તો ગતિકી
નો બીજો ક્રમ અનુસરે છે, મતલબ આપેલી પ્રક્રિયા બીજા ક્રમને અનુસરે છે. તો ધેરફોર પ્રક્રિયા વેગ લખી શકું અહીંયા હું. પ્રક્રિયા વેગ ઇઝ પ્રપોઝનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ એક્સનો શું આવશે? સ્ક્વેર થઈ જાય. તો ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સનો સ્ક્વેર. બરાબર, આપણે આ રીતે આની અંદર લખી શકીએ છીએ. હવે જે પ્રક્રિયા વેગ આપ્યો છે એ પ્રક્રિયા વેગને ધારો કે હું શેના વડે બતાવું છું? v1 વડે. તો v1 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સ સ્ક્વેર. આને નંબર 1 આપી દો. હવે શું કહે છે? જો એક્સની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વાયના નિર્માણમાં કેવી અસર થશે? મતલબ જો પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે? પ્રક્રિયા વેગ ઉપર શું અસર થાય એ શોધવાનું છે. અહીં એક્સની સાંદ્રતા 3 ગણી કરતા નવો પ્રક્રિયા વેગ, કારણ કે સાંદ્રતા વધારે એટલે પ્રક્રિયા વેગ વધી જશે. નવો પ્રક્રિયા વેગ જેને આપણે બતાવશું v2. v2 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સની સાંદ્રતા તમે કેટલી કરી? 3 ગણી કરી દીધી, મતલબ 3x સ્ક્વેર. તો ધેરફોર v2 ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ એટલે 9 કે ઇન્ટુ એક્સનો સ્ક્વેર થાય. તો આને આપી દો નંબર 2. સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લઈ લો એટલે કેટલા ગણો પ્રક્રિયાનો વેગ મળે એ તમને મળી જશે. ધેરફોર v2 upon v1 is equal to 9 into kx square upon k into x square. તો આ પદ આખું કેન્સલ થઈ જશે તો બાકી રહ્યા 9. જી શું બતાવે છે? therefore v2 is equal to 9 v1. જે બતાવે છે કે પ્રક્રિયાનો વેગ 9 ગણો જેટલો વધી જાય છે એવું આપણને સમજાવેલું છે. તો આપણને અહીંયા એ જ કીધું છે કે જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો પ્રક્રિયકની સાંદ્રતા વધારતા પ્રક્રિયાનો વેગ વધે, સાંદ્રતા ઘટાડતો પ્રક્રિયાનો વેગ ઘટે. જો પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણી કરી દેવામાં આવે, પ્રક્રિયાનો વેગ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો છે. જો 3 ગણી કરો તો સ્ક્વેર થઈ જશે. જો પ્રક્રિયા દ્વિતીય ક્રમની જગ્યાએ તૃતીય ક્રમ હોત તો અહીંયા ક્યુબ થઈ જાય. અને અહીંયા તમે લો તો 3 તરી 9 તરી 27 ગણો પ્રક્રિયાના વેગમાં વધારો થઈ શકે છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ત્યાર પછી 4.5 ક્વેશ્ચન આપેલો છે. નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયા પહેલાથી જ કહી દીધું છે અહીંયા. પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5ની પ્રારંભિક સાંદ્રતા. તો પહેલાં જ અહીંયા હું લખી દઉં છું કોન્સન્ટ્રેશન ઓફ N2O5 0, જેને આપણે પ્રારંભિક સાંદ્રતા R0 તરીકે બતાવે છે. તો એ કીધું નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તમને 1.24 × 10⁻² મોલ પર લિટર છે. પ્રક્રિયા તમને આપેલી છે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું વિઘટનથી નાઇટ્રિક ઓક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડે. તો ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડની સાંદ્રતા 60 મિનિટ પછી, શરૂઆતની સાંદ્રતા આટલી છે આપેલી, જો પ્રક્રિયા 60 મિનિટ સુધી થાય તો એની સાંદ્રતા 0.20 10⁻², મતલબ સાંદ્રતામાં આટલો ઘટાડો થયો છે. તો આ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર યુઝ કરવાનું છે. મતલબ ચલો તો પહેલાં પ્રારંભિક સાંદ્રતા આપેલી છે 1.24 × 10⁻² મોલ પર લિટર. હવે અહીંયા શું કર્યું છે? એની સમય બતાવ્યો છે કે t બરાબર 60 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા, મતલબ RT, જેને કહી શકીએ છે N2O5 ઓફ કોઈક ટી સમય માટે કીધું, તો જેની સાંદ્રતા બદલાઈને 0.20 × 10⁻² મોલ પર લિટર થાય. તો વેગ અચળાંકની વેલ્યુ કેટલી થઈ શકે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. ધેરફોર પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી વેગ અચળાંક k બરાબર 2.303/t log R0/RT સૂત્ર યુઝ કરો. ચલો કિંમત મૂકવાની છે દરેકની. તો 2.303 t બરાબર મૂકી દો 60 મિનિટ log R0 એટલે શરૂઆતની સાંદ્રતા 1.24 × 10⁻² છેદમાં અંતિમ સાંદ્રતા 0.20 × 10⁻². કેન્સલ થઈ જશે. 1.24 ભાગ્યા 0.20, 1.24 ભાગ્યા 0.20, તો ઇઝ ઇક્વલ ટુ 2.303/60 log 6.2. log તો તમે શોધી શકશો,
સંખ્યાનું 13 વખત વર્ગમૂળ ઓછા 1 ગુણ્યા 35 સાદા કેલ્ક્યુલેટરથી આપણે શોધવાનું. બરાબર, મારી પાસે સાયન્ટિફિક છે એટલે હું ડાયરેક્ટ એની કિંમત આની અંદરથી લખીને 13 વખત વર્ગમૂળ ઓછા 1 ગુણ્યા 35 58 લેવાના એટલે સીધો એનો લોગ મળશે. તો આપણે લોગ અને આનો ગુણોત્તર લેશો એટલે સીધી તમને કેની વેલ્યુ મળશે. તો ચલો જવાબ કેટલો આવે છે શોધીએ. લોગ તમે શોધશો તો લોગ આવશે 0.7923 અથવા 24. Therefore k is equal to 2.303 upon 60 into 0.7923 આવશે આનો જવાબ. બરાબર, હવે એને ગુણાકાર લઈ લેવાનો, ગુણ્યા 2.303 ભાગ્યા 60 એટલે જવાબ આવશે. Therefore k is equal to 0.030. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું થાય? તમારે સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર આપણું શું હતું? મોલ પર લિટર ઇઝ ટુ 1 માઇનસ એન ઇન્ટુ ટાઈમ ઇનવર્સ. 1 માઇનસ એન, એનની બરાબર તમારે 1 લઈ લેવાનું છે. તો સાંદ્રતાનો ઘાતાંક 0, તો એની વેલ્યુ તો 1 થઈ જશે. તો બાકી રહ્યો ટાઈમ ઇનવર્સ. તો ટાઈમ ઇનવર્સમાં અહીંયા ટાઈમ શેમાં લીધો છે? તમે મિનિટમાં લીધો છે. ટાઈમ મિનિટમાં હશે તો એકમ શેમાં આવશે? મિનિટ ઇનવર્સમાં. તો વેગ અચળાંકની વેલ્યુ આવશે 0.030 મિનિટ ઇનવર્સ જેટલો જવાબ આવશે. મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે અહીંયા આપણી પાસે. નેક્સ્ટ હવે જે મેં ક્વેશ્ચન્સ લીધા છે પઝલ્સના ક્વેશ્ચન લીધા. એમાં એક પઝલ્સ લીધો છે શોર્ટ ક્વેશ્ચન MCQ સ્વરૂપનો 4.7 અને બીજો એક ક્વેશ્ચન છે જે આ ક્વેશ્ચન છે આપણો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી બોર્ડની એક્ઝામમાં મોટાભાગે પૂછવાની શક્યતાઓ છે. જો હવે અહીંયા કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 5.5 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ છે. તો પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય શોધો. તો આ તો ડાયરેક્ટ આપણે શોધી શકીએ છીએ. અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 ની વેલ્યુ આપણે શું લઈએ છીએ? 0.693 અપોન k સ્વરૂપે લઈએ છીએ. ચલો કિંમત સીધી મૂકવાની છે. 0.693 અપોન k બરાબર 5.5 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ, તમે આનો સીધો ગુણોત્તર લઈ લો. સીધો ગુણોત્તર લેશો એટલે એનો જવાબ શેમાં આવી જશે? તમારી પાસે સેકન્ડમાં આવશે. કારણ કે સેકન્ડ ઇનવર્સ એ અંશમાં જશે એટલે સેકન્ડમાં આનો જવાબ આવી જશે. એટલે આ જવાબ તમારે જાતે કેલ્ક્યુલેટ કરી લેવાનો. ચલો હવે ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એને સમજવાનું પડે. હવે શું કીધું કે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા અર્ધાયુષ્યના 10 ગણો છે એવું કહે છે. મતલબ અહીંયા શું કહેવા માંગે છે સમજો. બીજી રીતે કહું છું, સાબિત કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય કરતાં 10 ગણો છે. અથવા સાબિત કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં 10 ગણો છે. આવી સાબિતી આપવાની છે. અથવા ડાયરેક્ટ તમને ક્વેશ્ચન આ રીતે પણ પૂછી શકે છે, સાબિત કરો કે T 99.9% મતલબ 99% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય એ પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે એટલે કે T1/2 જ જેને કહીએ છીએ આપણે 50% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં 10 ગણો છે. તો આ રીતે તમારે સાબિતી આપવાની છે આ ક્વેશ્ચન. એક દાખલો હું સમજાવ્યો, બીજા 2-3 હું તમને હોમવર્કમાં આપી દઉં છું. તમારી રીતે પ્રેક્ટિસ કરજો એને. ચલો અહીંયા હવે ધ્યાન બીજું એ રાખવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં મેં તમને જ્યારે થિયરી ચલાવી ત્યારે જ કહ્યું કે પર્સન્ટેજમાં આવે દાખલા ત્યારે હંમેશા એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે. સૂત્ર કયું? k is equal to 2.303 upon t log a upon a minus x નો જ સૂત્રનો ઉપયોગ કરીને જવાનું છે. બીજો કોઈ સૂત્ર આપણે આના સિવાય યુઝ કરવાનું નથી. એક દાખલો ખાલી એવો આવશે કે જ્યાં આપણે આ ફોર્મ્યુલાનો પર્સન્ટેજમાં હોવા છતાં નહીં યુઝ કરીએ. કેમ? સમજાવે સ્ટેટમેન્ટ પરથી જ. બરાબર, ચલો હવે આપણે આના પરથી જવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે એ શોધો. ત્યાર પછી 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો સૂત્ર ઓલરેડી આપણી પાસે છે જ, સીધો આનો યુઝ કરવાનો છે અહીંયાથી. ચલો તો પહેલાં અહીંયા જોતા જઈએ. અહીં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k is equal to 2.303 upon t log a upon a minus x સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો સૌથી પહેલાં શું કરીએ? 99.9% પ્રક્રિયા
પૂર્ણ થવા લાગતો સમય. પહેલાં આપણે આને શોધીએ. 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. જે સમયને આપણે શેના વડે બતાવીશું? T99.9% વડે બતાવીશું. તો એ સમય માટે એટલી પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો શરૂઆતમાં આપણે a-x ની વેલ્યુ જોઈશે. ચલો તો અહીંયા લઈએ. અહીં એ બરાબર પર્સન્ટેજમાં હોય તો કેટલા ધારી લેવાના? 100. એ બરાબર ધારો કે 100 છે. હવે એક્સ બરાબર શું કહે છે? પ્રક્રિયા પૂર્ણ કેટલી થાય છે? 99.9%. મતલબ 99.9% જેટલી નિપજમાં પરિવર્તિત થઈ ગઈ. તો એ માઇનસ એક્સ બરાબર 100 માઇનસ 99.9 ઇઝ ઇક્વલ ટુ 0.1. આની વેલ્યુ થઈ જશે આ પ્રમાણે. ક્લિયર? ચલો તો આપણી પાસે વેલ્યુ મળી ગઈ. તો therefore k is equal to 2.303 upon t log a upon a minus x. therefore k ને એમના એમ રહેવા દો. 2.303 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય છે. તો t 99.9% લઈ લો અહીંયા. log a ની જગ્યાએ મૂકી દો 100 અને છેદમાં છે 0.1 ઇઝ ઇક્વલ ટુ આને સૂત્ર કરતાં બનાવી દો. therefore t 99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303 upon k log 0.1 છે એને ઉપર લઈ જાઓ એટલે કેટલા થઈ જશે? 1000. 1000ની જગ્યાએ મારે લખવા હોય તો હું શું લખી શકું? 10⁻³ ઘાતાંક છે, ઘાતાંકને આગળ લાવી દો. તો 2.303 upon k 3 ઇન્ટુ log 10. log 10ની વેલ્યુ 1 છે. તો આપણી પાસે જે જવાબ આવશે અહીંયા 2.303 ઇન્ટુ 3 અપન કે. શેના માટે? 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આટલો જવાબ આવશે. હવે આપણે શું છે બીજું? પ્રક્રિયા 50% પૂર્ણ થાય. પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય પણ આપણને ખબર છે. અહીં 50% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય જેને આપણે બતાવીએ છીએ t½ ઇઝ ઇક્વલ ટુ 0.693 અપન કે છે. હવે આ બંનેના રિલેશનની આપણે જરૂર છે. ચલો તો હવે રિલેશન ઉપરથી કઈ રીતે જવાબ આવે છે આને શોધવાનો પ્રયત્ન કરીએ. તો તમે મેથડિકલી ખાલી એકવાર ધ્યાન રાખીને સમજી લો. મેથડ જો સમજી ગયા તો દાખલો તમારો આપોઆપ બાકી કોઈ પણ ચેન્જીસ તમને ડેટામાં કરશે તમે સરળતાથી ગણી શકશો. ચલો જે સાબિત કરવાનું છે ખાલી એ સ્ટેટમેન્ટ એકલું હું રહેવા દઉં છું અહીંયા. બાકી બધું કાઢી નાખું છું અહીંયાથી. આપણે આ સાબિતી આપવાની છે. ચલો હવે આપણી પાસે આ બંનેનું રિલેશન આવ્યો. તો જુઓ T99.9 T½ છે. મતલબ આની જગ્યાએ મારે જો T½ ને છેદમાં લાવી દઉં તો T99.9% અપન T½ ઇઝ ઇક્વલ ટુ શું સાબિત કરવાનું? 10. તો આ રીતે પણ પૂછી શકે છે. તો આપણી પાસે આને હું આપી દઉં છું ઇક્વેશન નંબર 1, આને આપી દઉં છું ઇક્વેશન નંબર 2. તો 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. therefore ઇક્વેશન 1/2 લેતા T99.9% અપન T½ ઇઝ ઇક્વલ ટુ પેલાની કિંમત મૂકીએ 2.303 ઇન્ટુ 3 છેદમાં છે એના કે અને આના છેદમાં T½ એટલે 0.693 અપન કે આવશે. તો આ કે કેન્સલ થઈ જશે. હવે આ બંનેનો ખાલી ગુણોત્તર લેવાનો છે. ચાલો ગુણોત્તરની વેલ્યુ શોધી નાખીએ. 2.303 ગુણ્યા 3 ભાગ્યા 0.693 9.97. તો therefore T99.9% upon T½ is equal to 9.97. मतलब એપ્રોક્સિમેટ કેટલા તમે લખી શકો છો અહીંયા 10 લખી શકાય. તો therefore T99.9% upon T½ is equal to 10. તો સાબિતી આવી ગઈ. therefore T99.9% is equal to 10T
1/2 તરીકે દર્શાવી શકીએ છીએ. તો આ ક્વેશ્ચન તમારો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. તો જો ક્વેશ્ચન કઈ રીતે મેં કીધું તો 2-3 અલગ રીતે. પહેલું કીધું કે સાબિત કરો કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય કરતાં 10 ગણો છે. અથવા બીજી રીતે પ્રક્રિયા 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતા સમયના 10 ગણો છે. અથવા આ સાબિતી આપો અથવા આ સાબિતી આપો, કોઈ પણ રીતે ક્વેશ્ચન આપણો પૂછાઈ શકે છે. ચલો હવે આવો જ ક્વેશ્ચન હું બીજા તમને હોમવર્ક માટે આપી દઉં છું 2-3, એટલે તમને ખ્યાલ આવે કે આની પ્રેક્ટિસ તમારે કરી દેવાની. પણ ધ્યાન એ રાખવાનું છે કે ક્વેશ્ચનમાં તમને પર્સન્ટેજથી જ્યારે આપેલા હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને જ જાઓ. R0/RT સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. ચલો બીજા ક્વેશ્ચન જે છે એ હોમવર્કમાં અહીંયા દર્શાવી દઉં છું. તમારી રીતે ગણવાનો ટ્રાય કરજો અને જો ક્યાંય કોઈ પણ જગ્યાએ મુશ્કેલી લાગે તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ચલો તો હોમવર્કમાં ક્વેશ્ચન લખીએ છીએ અહીંયા. સાબિત કરો કે નંબર 1 T75% is equal to 2T1/2. નંબર 2 T93.75% is equal to 4T1/2. નંબર 3 T96.87% is equal to 5T1/2 છે. બરાબર. હવે આ 3 દાખલા તમારે ગણવાના છે ને. એ સિવાય એક ક્વેશ્ચન આપણો સ્વાધ્યાયમાં પણ આપેલો છે. સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 4.818, સ્વાધ્યાયનો 4.18. આ ક્વેશ્ચન એક્ઝેક્ટ એના જેવો છે. બરાબર, કોઈ ચેન્જીસ કરવા નહીં. એમાં કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતાં બમણો છે. મતલબ તમારે જે સાબિતી આવશે અહીંયા શું આવશે? T99 is equal to 2T90 આની અંદર જવાબ આવશે. નેક્સ્ટ લખાણ સંબંધિત 4.5 ક્વેશ્ચન નંબર આપ્યું છે. જુઓ આ પણ ક્વેશ્ચન જે આપેલા છે મોટાભાગે ગુજકેટ અને તમારી બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલું છે. બરાબર, આ તમારે ધ્યાન રાખવાનું. MCQમાં પૂછી શકે, શોર્ટ ક્વેશ્ચન 2 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછવું હોય તો પણ પૂછી શકે છે. એવું કીધું છે એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે. આ પ્રક્રિયામાં 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે? મતલબ અહીંયા એવું કહે છે કે પ્રક્રિયામાં શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો R0 5 ગ્રામ આપેલો છે, જે જથ્થો ઘટીને 3 ગ્રામ થાય છે. આપણે અત્યાર સુધી સાંદ્રતા મોલ પર લીટરમાં લેતા હતા. હવે સીધો જથ્થો અહીંયા માસ સ્વરૂપે આપેલો છે. તો શરૂઆતનો એનો જથ્થો તમે R0 તરીકે લઈ લો અને RT તરીકે લો અને વેગ અચળાંક આપેલો છે. એના માટે કેટલો સમય લાગે આપણે શોધવાનો છે. અહીં વેગ અચળાંક K બરાબર 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. પ્રક્રિયકનો શરૂઆતનો જથ્થો એની સાંદ્રતા તરીકે લઈએ તો 5 ગ્રામ. એનો અંતિમ જથ્થો RT સાંદ્રતા સ્વરૂપમાં લઈએ તો એ 3 ગ્રામ દર્શાવેલો છે. તો ટીની વેલ્યુ કેટલી થાય આપણે શોધવાની છે. તો ધેરફોર K is equal to 2.303/T log R0/RT સૂત્રનો ઉપયોગ કરીએ તો ટીને સૂત્ર કરતાં બનાવો. ધેરફોર T is equal to 2.303/K log R0/RT. કિંમત મૂકી દઈએ. is equal to 2.303 અને કેની વેલ્યુ તમને આપી છે અહીંયાથી મૂકી દો 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ લોગ R0 એટલે 5 અને RT એટલે 3. ચલો હવે આનો જવાબ શોધવાનો છે આપણે. તો પહેલાં તો લોગ શોધી નાખીએ. લોગ 5/3 જેનો જવાબ આવશે 0.2218 is equal to 2.303/1.15 10⁻³ ને ઉપર લાવી દઉં છું તો સેકન્ડ સ્વરૂપે આવી જશે ઇન્ટુ 0.2218.
ચલો હવે આનો ગુણાકાર કરવાનો છે, ગુણ્યા 2.303 ભાગ્યા 1.15 એટલે 0.44. therefore t is equal to 0.44. 9 into 10⁻³ સેકન્ડ. therefore t is equal to 1 પોઈન્ટ ખસી જઈએ તો 4.49 into 10⁻² સેકન્ડ જેટલો આનો જવાબ થવો જોઈએ. ચલો ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન આપ્યો છે આપણને. થાયોનિલ ક્લોરાઇડને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધો થવા માટે 60 મિનિટ જેટલો સમય લાગે. જો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થાય? તો અહીંયા એક વસ્તુ તમને સમજાયું છે, ધ્યાનથી સમજજો. આમાં શું કીધું છે? SOCl2નો તેના પ્રારંભિક જથ્થામાંથી, પ્રારંભિક જથ્થો એટલે R0 જેને આપણે કહીએ છીએ, અડધો થવા માટે 60 મિનિટ લાગે છે. મતલબ પ્રક્રિયકનો જથ્થો અડધો થયો, મતલબ પ્રક્રિયા અડધી પૂર્ણ થઈ છે. પ્રક્રિયાને અડધી પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? 60 મિનિટ. તો એને શું કહેવાય? એનો અર્ધ આયુષ્ય સમય કહી શકાય. તો આપણે અહીંયા લખી શકીએ, અહીં t1/2 is equal to 60 મિનિટ આપેલા છે. વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થાય? તો કે શોધવાનો છે. સીધો એક જ સ્ટેપ રિએક્શન જવાબ આવી જશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી t1/2 is equal to 0.693 upon k. કિંમત મૂકી દો, આપણે કે શોધવાનો છે. therefore k is equal to 0.693 upon 60. તો therefore k is equal to 0.693 upon 60 is equal to 0.1155 એકમ શેમાં આવશે? મિનિટ ઇન્વર્સમાં આવશે, કારણ કે વેગ અચળાંક છે એટલે ટાઈમ ઇન્વર્સમાં એનો એકમ આવશે. તો આ પ્રમાણે આપણને એક્ઝામ્પલ જે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે ભણી ગયા, વાયુમય કલા તો બાકી છે હજુ, બરાબર. જે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે ભણી ગયા એના બેઝ જે એક્ઝામ્પલ આપેલા હતા, પઝલ સ્વરૂપે આપેલા છે, કેટલાક આગળ આપણને લખાણ સંબંધી આપેલા છે, એ અહીંયા આપણા પૂરા થાય છે. પછી સ્વાધ્યાયના દાખલા અલગ છે અને આગળ થિયરી જે આપણે જે થિયરી સમજશું એટલે થિયરીનો પઝલ અને એના સ્વાધ્યાયના પણ દાખલા આપણે કવર કરીશું. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.